હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલેની વાત કરવાની છે. બરાબર. આ જનરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે છે, નામ ઉપરથી જ ખ્યાલ પડે કે ઇન્ડક્શન પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે કે જ્યારે કોઈ કોઇલ છે એની સાથે લિંક થતું ફ્લક્સ ચેન્જ થાય તો એમાં EMF ઇન્ડ્યુસ થાય છે. બરાબર. જનરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે 3 ટાઈપ્સની હોય છે, પણ એ આપણે સ્ટડી કરીએ એની પહેલાં આપણે એનો વર્કિંગ પ્રિન્સિપલ જોવાનું છે. બરાબર. 3 ટાઈપ્સમાં વાત કરીએ તો ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે, ઇન્ડક્શન કપ ટાઈપ રિલે અને વોટમીટર ટાઈપ રિલે એમાં ઇન્ક્લુડેડ છે. બરાબર છે. હવે એને આપણે પ્રિન્સિપાલની વાત કરીએ તો શું કરશું તો કે એની અંદર બે ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટનો મતલબ મેં તમને આગળ સમજાવેલો છે કે એક આયન અથવા તો ફેરોમેગ્નેટિક મટીરિયલ હોય કે જેના ઉપર તમે શું કરેલું હોય, વાઇન્ડિંગ કરેલી હોય. હવે એમાંથી કરંટ પાસ થશે તો એ આપણે મેગ્નેટ તરીકે બિહેવ કરશે. જેવો કરંટ બંધ કરશો એવો એની મેગ્નેટિઝમ જતું રહેશે. બરાબર છે. તો બે ઇલેક્ટ્રોમેગ્નેટની વચ્ચે એક એલ્યુમિનિયમની ડિસ્ક રાખેલી હોય છે. બરાબર છે. હવે એલ્યુમિનિયમની ડિસ્ક છે તો એકબીજાની વચ્ચે ટાઈમ અને સ્પેસનો તફાવત હોય તેવા બે અલ્ટરનેટિંગ ફ્લક્સ વડે એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે. એનો મતલબ શું થયો કે બે ઇલેક્ટ્રોમેગ્નેટ રાખેલા હોય અને એની વચ્ચે ડિસ્ક રાખેલી છે. હવે બંને ઇલેક્ટ્રોમેગ્નેટના લીધે શું થશે, ફ્લક્સ ઉત્પન્ન થયું હશે. હવે બંનેના ફ્લક્સ શું થશે તો કે બંનેના ફ્લક્સ વચ્ચે ફેઝ અને ટાઈમ બંનેમાં શું હશે, ચેન્જ હશે, તફાવત હશે. એટલે કે ફેઝ તફાવત પણ હશે અને ટાઈમમાં પણ ટાઈમ અને સ્પેસ બંનેમાં તફાવત હશે. બરાબર છે. તો એ બેના ઇન્ટ્રેક્શનના કારણે અંદર એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે. બરાબર. હવે એક ફ્લક્સ અને બીજા ફ્લક્સથી ઇન્ડ્યુસ થયેલા કરંટના ઇન્ટ્રેક્શનથી શું થાય છે તો કે કરંટના ઇન્ટ્રેક્શનથી ટોર્ક ઉત્પન્ન થાય છે. એટલે કે ટોર્ક ઉત્પન્ન થવા માટે નેટ ટોર્ક બે ટોર્ક ઉત્પન્ન થવાને લીધે, એટલે કે જો ફ્લક્સ 1ના કારણે અને ફ્લક્સ 2 એમ બંનેના કારણે શું થશે, બે ટોર્ક ઉત્પન્ન થશે તો આપણને એક રિઝલ્ટન્ટ ટોર્ક મળવાનું છે. હવે અહીંયા ડાયાગ્રામની અંદર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિસ્ક આપેલી છે. બરાબર. હવે ડિસ્ક છે એના સાથે બે પરમેનન્ટ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ છે મૂકેલા છે. હવે બંનેના કારણે ફ્લક્સ ∅1 અને ∅2 ઉત્પન્ન થાય છે. હવે એમાં ધ્યાન શું રાખવાનું છે તો કે ફ્લક્સ ∅2 છે એ ફ્લક્સ ∅1 કરતાં 2 ડિગ્રી આગળ છે. બરાબર છે. આગળ છે એનો મતલબ શું થયો તો કે લીડ કરે છે. તો ∅1ની ફોર્મ્યુલા શું થાય તો કે ∅1 =∅1m sin ωt અને ∅2 છે એ લીડ કરે છે તો ∅2 =∅2m ωt sin ωt બીટા. બરાબર છે. તો આ બે ફ્લક્સ થઈ ગયા કે જેની અંદર ફેઝ ડિફરન્સ આવેલો છે બીટાનો. બરાબર. કેમ કે અહીંયા શું કરે છે, લીડ કરે છે. હવે શું થાય તો કે ફ્લક્સ ∅1 અને ફ્લક્સ ∅2 છે એ ડિસ્ક સાથે લિંક થશે. બરાબર છે. અને ડિસ્કમાં EMF ઇન્ડ્યુસ કરશે. કયા તો કે E1 અને E2. બરાબર છે. હવે આ બંને EMF છે એ પોતાના ફ્લક્સ એટલે ∅1 છે E1 છે એ ∅1થી અને E2 છે એ ∅2થી 90 ડિગ્રી લેગ કરતા હશે. શું હશે, 90 ડિગ્રી લેગ કરતા હશે. બરાબર છે. તો અહીંયા તમને વેક્ટર ડાયાગ્રામમાં જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય છે. જો આ આપણું છે ∅1. બરાબર. આ છે આપણું ∅1. બરાબર. અને ∅2 છે એનાથી શું છે, આગળ છે. કેટલાથી, બીટા એંગલથી આગળ છે. હવે આપણે વાત શું કરી કે જે EMF ઇન્ડ્યુસ થાય છે એ એના રિસ્પેક્ટિવ ફ્લક્સ કરતાં 90 ડિગ્રી આગળ છે. એનો મતલબ કે E1 છે એ ∅1 કરતાં 90 ડિગ્રી આગળ હશે. બરાબર છે. તો E1 આ જો E1 અહીંયા છે, એ ∅1 સાથે 90 ડિગ્રીનો ફ્લક્સ બનાવે છે. પછી ∅2 છે એનાથી 90 ડિગ્રી ઉપર E2 આપેલો છે. બરાબર. તો ખ્યાલ આવી ગયો. હવે આગળ તો જો આપણે આ જે આખા પાથની એટલે કે જે સર્ક્યુલર ડિસ્ક છે એનું ઇન્ડક્ટન્સ આપણે 0 કન્સિડર કરીએ તો બંનેને લીધે વહેતો એડી કરંટ ઇન્ડ્યુસ થયેલા EMFના ફેઝમાં હોય છે. હવે ઇન્ડક્ટન્સ જ આપણે 0 કન્સિડર કરી લઈએ. બરાબર. અને કંડક્ટરની ડિસ્ક હોય તો આપણે શું કહી શકીએ કે એની અંદર ફેઝ ડિફરન્સ હશે નહીં. એટલે કે E1ના કારણે I1 કરંટ ફ્લો થશે એ E1ના ફેઝમાં હશે. E2ના કારણે I2 કરંટ ફ્લો થશે કે જે E2ના ફેઝમાં હશે. બરાબર છે. તો આટલું ક્લિયર. હવે શું થાય તો કે આ કરંટ છે એ કોના કારણે છે તો કે E1ના કારણે છે. હવે E1 કોના કારણે છે તો કે ફ્લક્સમાં થતા ફેરફારના કારણે, સમય સાથે ફ્લક્સમાં થતો ફેરફાર, જેને આપણે શેનાથી દર્શાવીએ છીએ, d∅dt. એટલે કે E કોના સમપ્રમાણમાં હતો, E છે એ d∅dt ના સમપ્રમાણમાં છે. પણ E છે એના કારણે જ I આવે છે. તો આપણે કહી શકીએ કે I1 ઇઝ પ્રપોર્શનલ ટુ d∅1/dt. પણ એકચ્યુઅલીમાં ∅1 બરાબર તો શું હતું, ∅1m sin ωt. હવે આનું તમે d/dt કરશો તો ∅1m cos ωt મળશે. બરાબર છે. સેમ વસ્તુ I2 માટે પણ કરી શકાય. I2માં અહીંયા ∅2 આવશે તો ∅2 બરાબર શું હતું, sin ωt પ્લસ બીટા.
તો તમને શું મળે છે? અહીંયા બે ઇક્વેશન મળશે, 3.10 અને 3.11, જેનો તમે આપણે આગળ યુઝ કરવાનો છે. હવે શું થાય તો કે ફ્લક્સ ∅1 અને કરંટ I1 ને લીધે જે ટોર્ક ઉત્પન્ન થશે કે નહીં થાય? તો કે નહીં થાય. શું કામ? તો કે બંને વચ્ચે એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે. એટલે કે તમે અહીંયા જુઓ ફેઝર ડાયાગ્રામમાં I1 આવ્યો અને ∅1 એ બંને વચ્ચે એંગલ કેટલો છે? 90 ડિગ્રીનો. અને 90 ડિગ્રીનો હશે તો એ ટોર્ક ઉત્પન્ન કરી શકશે નહીં. એ સેમ વસ્તુ ∅2 અને I2 માટે પણ લાગુ પડે છે. પણ આપણે એમ પણ કહી શકીએ કે ∅1 અને I2 એ બે ભેગા થઈને, એવી જ રીતે ∅2 અને I2 બે ભેગા થઈને ફ્લક્સ પ્રોડ્યુસ કરી શકે, ટોર્ક પ્રોડ્યુસ કરી શકે છે. તો T1 = ∅1 I2, T2 = ∅2 I2. બરાબર છે? ખ્યાલ આવી ગયો? એટલે કે અહીંયા બે ટોર્ક પ્રોડ્યુસ થશે, T1 અને T2. પણ ફ્લક્સ T1નું ∅1 છે, કરંટ I2 છે. બરાબર છે? હવે બે ટોર્ક પ્રોડ્યુસ થશે અને બંનેની ડાયરેક્શન કેવી હશે? ઓપોઝિટ હશે, જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી આપણે જાણી શકીએ છીએ. તો નેટ ટોર્ક શું થાય? બંનેનો ડિફરન્સ થશે. બરાબર? અહીંયા તમે જુઓ બે ફોર્સની ડાયરેક્શન શું છે? F1 આ સાઈડ છે અને F2 આ સાઈડ છે. બરાબર? તો બંને નેટ ટોર્ક શું થશે? બંનેનો ડિફરન્સ, એટલે કે ટોટલ ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ T2 - T1. હકીકતમાં તો T2 બરાબર શું હતું? તો કે T2 ઇઝ પ્રપોર્શનલ ટુ ∅2 I1 અને T1 છે એ કોના પ્રપોર્શનલ હતું? તો કે ∅1 I2. તો આની બેની વેલ્યુ આમાં મૂકી દીધી. હવે આગળ આપણે ∅2 ∅1 એની વેલ્યુ પણ આપણને ખબર છે, તો અહીંયા ∅2 અને ∅1ની વેલ્યુ મૂકી દીધી. પ્લસ આપણને I1 અને I2ની વેલ્યુ હમણાં જ આપણે ડિરાઈવ કરી હતી કે એનું બરાબર શું થતું હતું? ∅1m cos ωt અને ∅2m cos ωt પ્લસ બીટા. હવે આ બધામાંથી ∅1m અને ∅2m છે એ કોમન કાઢી લીધા. તો અંદર શું બચે છે? sin ωt પ્લસ બીટા cos ωt માઇનસ sin ωt cos ωt પ્લસ બીટા, આટલું બચે છે. તો હવે આના બરાબર શું થાય? આ કની ઇક્વેશન છે? તો કે sin A માઇનસ બીનું ઇક્વેશન છે, કે જેના બરાબર શું થાય? તો કે sin A cos B માઇનસ sin B માઇનસ cos A, એ પ્રમાણેનું ઇક્વેશન છે. તો હવે અહીંયા શું થશે? ωt કટ થઈ જશે. તો આપણને શું મળે છે? ટોર્ક કોના સમપ્રમાણમાં છે? ∅1 ∅2m sin બીટા. બરાબર છે? તો ∅1 ∅2m. હવે જે અહીંયા ∅1 છે, ∅1 અને ∅2 એ શું છે? સાઇનોસોઇડલ ફ્લક્સની RMS વેલ્યુ છે. બરાબર છે? હવે આ ઇક્વેશનની અંદર તમને મેક્સિમમ ટોર્ક ક્યારે મળે? તો કે જ્યારે બીટા ઇઝ ઇક્વલ ટુ 90 લેશું ત્યારે આપણને મેક્સિમમ ટોર્ક મળશે. બરાબર છે? શું કામ? તો કે sin 90 = 1 થાય છે. બરાબર? હવે આને આપણે 3 ટાઈપ્સ છે મેં તમને વાત કરી હતી. શેડેડ પોલ પ્રકારનો ઇન્ડક્શન ડિસ્ક રિલે, પછી વોટ આવર મીટર પ્રકારનો ઇન્ડક્શન ડિસ્ક રિલે અને ઇન્ડક્શન કપ રિલે. બરાબર છે? તો એમાંથી આપણે ફર્સ્ટ ટાઈપ આજે જોવાની છે, શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન રિલે. આની અંદર શું છે? તો કે એલ્યુમિનિયમની એક પાતળી ડિસ્ક હોય છે, કે જેને શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટની ફિલ્ડમાં શું કરેલી છે? પાઇવોટ એટલે રાખેલી છે. બરાબર? ફ્રીલી મૂવ કરી શકે એવી રીતે રાખેલી છે. પછી ફિલ્ડ પોલ જે છે, એટલે કે આનું સ્ટ્રક્ચર કેવું હશે? સી શેપ્ડનો આખો કોર છે. બરાબર? સી શેપ્ડના કોરમાં એ લોકોએ શું કરેલું છે? આવી રીતે અહીંયા બે પાર્ટ પાડી દીધા છે અને એક ઉપર શેડેડ રિંગ બેસાડી દીધી છે. બરાબર? અને એ શેડેડ રિંગની અંદર અને પછી અહીંયા કોઇલ બરાબર વાઉન્ડ કરેલી છે. હવે એ કોઇલમાંથી કરંટ પાસ થશે એટલે અહીંયાથી ફ્લક્સ આવશે. હવે અહીંયા કને ફ્લક્સ છે એ બે પાર્ટમાં સ્પ્લિટ થઈ જશે, અહીંયા અને અહીંયા. બરાબર છે? તો અલ્ટરનેટિંગ કરંટ છે, તો શેડિંગ રિંગમાં ઇન્ડ્યુસ થવાને કારણે એમાં ફ્લક્સ ∅s એટલે શેડેડ પાર્ટનો ફ્લક્સ અને ∅u એટલે અનશેડેડ પાર્ટનો ફ્લક્સ. બરાબર છે? તો અનશેડેડ પાર્ટના ફ્લક્સ ∅u કરતાં બીટા જેટલો પાછળ છે. એનો મતલબ શું થયો? કે જે શેડેડ પાર્ટનો ફ્લક્સ છે, બરાબર, એ ∅u કરતાં બીટા જેટલો પાછળ છે. બરાબર છે? તો એ બે વચ્ચેનો ટાઈમ લેગ કેટલો છે? ટાઈમમાં બીટા ફેઝ જેટલો તફાવત આવે છે. બરાબર છે? હવે જો ડાયાગ્રામ અહીંયા તમને મેં ડ્રો કર્યો તો એવી જ રીતે છે. કોઇલ આ અહીંયા શેડિંગ રિંગ આવી ગઈ. બરાબર? એના કારણે ફ્લક્સ છે એ ∅s છે અને બીજો ફ્લક્સ છે એ ∅u છે. એટલે કે શેડેડ પાર્ટ અને અનશેડેડ પાર્ટ. તો શેડેડ પાર્ટ છે એ બીટા જેટલો પાછળ ચાલે છે. તો એના કારણે બે ફ્લક્સ ઉત્પન્ન થશે અને જે ટોર્ક પ્રોડ્યુસ થશે એ કોના બરાબર હશે? નેટ ટોર્ક ∅u ∅s sin બીટા. પણ આ બંને ફ્લક્સ છે એ કોના કારણે પ્રોડ્યુસ થાય છે? તો કે કોઇલમાંથી પસાર થતા કરંટના કારણે.
તો આ બંનેની જગ્યાએ આપણે આઈ મૂકી શકીએ એટલે આપણને ફાઇનલી શું મળે, ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ સ્ક્વેર સાઇન બીટા. બરાબર છે. તો આ રીતે આપણે આજે શેડેડ પોલ ટાઈપ ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે જોઈ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી 2 ટાઈપ્સ કમ્પ્લીટ કરશું.